દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તર પર છે। દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 1500 ને પાર છે। ધોરણ 12 સુધીની સ્કૂલ બંધ કરાઈ છે। તમામ સ્કૂલો ઓનલાઈન શિક્ષણ આપશે। ઘરની બહાર ન નીકળવા માટે પણ તબીબો સલાહ આપી રહ્યા છે। કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ છે તો સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને આડે હાથ પણ લીધી છે। સરકારે કયા પગલાં લીધા છે તેવું સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા છે। અમને પૂછ્યા વિના ગ્રેપ 4 હટાવાશે નહીં। સુપ્રીમ કોર્ટનો આદેશ છે, ગ્રેપ 4 હટાવી શકાશે નહીં। સુપ્રીમ કોર્ટના આદેશ સિવાય દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 700 ને પાર પહોંચી ગયો છે। કરોલબાગમાં 655 AQI છે, અશોક વિહારમાં 823 AQI, તો મોડેલ ટાઉનમાં 753 AQI છે, જહાંગીરપુરામાં 1036 AQI છે, તો આનંદ વિહારમાં 935, દ્વારકા સેક્ટરમાં 704 AQI પહોંચી ગયો છે। દિલ્હીની હવા છે ઝેરીલી બની રહી છે, જેને લઈને ધોરણ 12-10ના જે ઓફલાઈન શાળા હતી તેને પણ હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે। દિલ્હીની વાયુ જે છે અતિ ગંભીર સ્થિતિમાં છે, શ્રેણીમાં છે। AQI 1500 ને અમુક વિસ્તારોમાં પાર થઈ ગઈ છે, 1200 થઈ રહ્યા છે અમુક વિસ્તારોમાં AQI। તો દિલ્હીની આ કાતિલ હવાને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી છે। કેટલાક વિસ્તારોમાં AQI 1500 ને પાર છે। દિલ્હીની હવા 49 સિગારેટના ધુમાડા જેટલી પ્રદૂષિત થઈ ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને હવે તમામ શાળાઓ છે તે ઓનલાઈન રહેશે, ઓનલાઈન શિક્ષણ પૂરું પાડશે અને તબીબો પણ ઘરની બહાર ન નીકળવા માટે લોકોને સલાહ આપી રહ્યા છે। કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ સલાહ ફરમાવવામાં આવી છે।